નમસ્કાર. બોળ ચોથનું વ્રત. આ વ્રત શ્રાવણ વદ ચોથના દિવસે કરવું. આ દિવસે વ્રત કરનારે સ્નાનાદિ વગેરે પ્રાતઃવિધિ પતાવીને કુમકુમ ચોખા, અબીલ, ગુલાલ અને ફૂલો વડે ગાય અને વાછરડાનું પૂજન ભાવભક્તિથી કરવું. આ દિવસે એકટાણું કરવું તથા આ દિવસે ઘઉંની કે ખળેલી વસ્તુનો ઉપયોગ કરવો નહીં. તેમજ આ દિવસે કાંઈ પણ ખાંડવું, કાપવું કે દળવું નહીં. વ્રતની વાર્તા. રામપુર નામના એક ગામમાં સાસુ વહુ રહેતા હતા. તેઓ બંને વિધવા હતા. તેમની પાસે સંપત્તિમાં એક ઝૂંપડી સિવાય કંઈ ન હતું. તેઓ માંડ માંડ પોતાનું ગુજરાન ચલાવતા હતા અને વધારાની સંપત્તિ ગણો તો એકમાત્ર ગાય અને વાછરડું હતા. શ્રાવણ વદ ચોથનો પવિત્ર દિવસ આવ્યો એટલે સાસુ નદીએ નહાવા ઉપડ્યા. જતા જતા વહુને કહેતા ગયા, વહુ, આજે બોળ ચોથનું વ્રત છે. હું નહીને આવું ત્યાં સુધીમાં ગૌલાને ખાંડી અને રાંધી રાખજે. વહુએ આ વાત તો સાંભળી, પણ યોગાનુયોગ એમના વાછરડાનું નામ પણ ગૌલો હતું. વહુમાં સામાન્ય બુદ્ધિ ઓછી હતી એટલે તેને વિચાર્યું કે કયો ગૌલો ખાંડવાનો છે, ઘઉંનું ઘાન કે વાછરડો. અક્કલ વગરની વહુ કંઈ વિચાર્યા વગર જ ઉપડી ગમાને અને વાછરડાને વધેરી નાખ્યો અને પરાને ખાંડીને ચૂલે ચડવી દીધો. થોડી વારમાં સાસુ નદીએથી નહીને પાછા આવ્યા અને વહુને પૂછ્યું, વહુ, ગૌલો રાંધ્યો? વહુ બોલી, અરે બા, તમારા કહેવાથી રાંધ્યો તો ખરો, પણ ગૌલાએ એટલું તોફાન કર્યું કે માંડ માંડ તેને વધેર્યો અને ખાંડતા ખાંડતા તો મારા હાથમાં છાલા પડી ગયા. આ સાંભળી સાસુબા તો હેતબાઈ ગયા. તેમને ગમાનમાં જોયું તો ગૌલો ન મળે. તેની જગ્યાએ લોહીનું ખાબોચિયું ભરાયેલું હતું. આ જોઈને સાસુની આંખમાંથી દળ દળ આંસુ વહેવા લાગ્યા. સાસુ વહુને વળવા લાગ્યા, અરે અક્કલની ઓથમીર, મેં તને ગૌલાનું ઘાન રાંધવાનું કહ્યું હતું અને તે મૂર્ખીએ ગૌલા વાછરડાને વધેરી નાખ્યો. આ તો અનર્થ થઈ ગયો. હવે શું થાય? આજે તો બોળ ચોથ છે. સાંજે ગામની સ્ત્રીઓ ગાય વાછરડાનું પૂજન કરવા આવશે. આપણે તેમને શું જવાબ આપીશું? વહુને ગાળો ભાળતા ભાળતા સાસુએ ગૌલો એક મોટા હાંડલામાં ભર્યો અને સાસુ વહુ બે જણી ભેગી મળી ગામ બહાર કોઈની નજર ન પડે તેમ ઉકરડામાં દાટી આવ્યા. ગાય તો સવારની ધનમાં ચરવા ગઈ હતી. સાંજે પાછી ફરી ત્યારે તે પોતાના વાછરડાની ગંધથી ઉકરડે પહોંચી ગઈ. શીંગડું મારી મારીને હાડલું ખોદી કાઢ્યું. વાછરડો સજીવન થઈને કૂદીને બહાર આવ્યો અને ગાયને ધાવા લાગ્યો. હાંડલાનો કાંઠો તેના ગળામાં વળગેલો હતો. સાંજ પડતા ગામની સ્ત્રીઓ ગાય વાછરડાની પૂજા કરવા સાસુઓના ઘરે આવી પહોંચી. ગામમાં એક જ રંગના આટલા સુંદર ગાય વાછરડા બીજે ક્યાંય ન હતા. એટલે બધા આ સાસુઓના ઘરે જ પૂજા કરવા જતા. સ્ત્રીઓ સાસુઓના ઘરે પહોંચી અને જોયું તો તેમના ઘરમાં કમાડ બંધ હતા. બિચારા સાસુવહુ તો બીકના માર્યા ઓરડો બંધ કરીને અંદર બેઠા બેઠા ધ્રુજતા હતા. એક સ્ત્રીએ બહારના પાસે આવીને બૂમ મારી, ઘર કેમ બંધ છે? ખોલો, અમે બધા ગાય વાછરડાની પૂજા કરવા આવ્યા છે. પણ અંદરથી કોઈ જવાબ આપતું નથી કે નથી બહારનું ખોલતા. આથી બધાને થોડી નવાઈ લાગી. બરાબર એ જ સમયે ગાય વાછરડો દોડતા દોડતા ઘરે પહોંચ્યા. વાછરડાના ગળામાં કાટલો જોઈ બધાને નવાઈ લાગી. તેમાંની એક સ્ત્રીએ તો કહ્યું પણ ખરું કે આજે તો પવિત્ર બોળ ચોથ છે. આજે તો ગાય વાછરડાનું પૂજન અને ગળામાં ફૂલનો હાર હોવો જોઈએ. તેના બદલે કાટલો ક્યાંથી? અરે રે, આવું કોને કર્યું હશે? સાસુઓએ ઘરમાં બેઠા બેઠા આ સાંભળ્યું. તેમને પણ નવાઈ લાગી અને વિચાર્યું કે ગામના લોકોને આપની કરતૂતની ખબર પડી ગઈ હશે. તેથી આપણને સંભળાવા આવું બધું બોલે છે. વહુએ બહારનાની તિરાડમાંથી જોતા તેને ગૌલાને જીવતો જોયો અને સાસુને પણ બતાવ્યો. સાસુને પણ આ બધું જોઈ નવાઈ લાગી. તેઓ બંને ઘરમાંથી બહાર આવ્યા અને બધી સ્ત્રીઓને આવકાર આપી બેસાડ્યા અને સાથે ગાય વાછરડાનું પૂજન કર્યું. ગાય વાછરડાનું પૂજન કર્યું પછી સાસુએ પોતાની વહુને કરેલી ભૂલ વિશેની બધાને વાત કરી. સાસુએ ખુલ્લા મનથી પોતાની વહુના પાપની વાત કર્યા પછી કહ્યું, ખરેખર તમારા બધાના વ્રતના અને શ્રદ્ધાના પરિણામે મારો ગૌલો સજીવન થયો છે. અમે તો તેને મારી જ નાખ્યો હતો, પણ તમારા સૌને કારણે તેને જીવનદાન મળ્યું છે. એ દિવસથી જ બધી સ્ત્રીઓએ ગાયના સતને નિરખીને વર્ષો વર્ષ દર બોળ ચોથના દિવસે વ્રત કરવાનો નિયમ લીધો અને ભક્તિપૂર્વક ગાય માતાના દર્શન કર્યા. ગાય માતાના શરીરમાં તે બધી સ્ત્રીઓને જાણે સાક્ષાત 33 કરોડ દેવી દેવતાઓના દર્શન થાય એવું અનુભવ્યું અને માટે જ ભક્ત જે ગાયને ભક્તિપૂર્વક પૂજે છે
તેને 33 કરોડ દેવતાઓના પૂજનનું ફળ મળે છે. હે પરમ પવિત્ર ગાય માતા, જે તમને પૂજે તે સર્વનું કલ્યાણ કરજો. જય ગાય માતા.